પાલનપુરમાં બાલારામ નદીમાં આવ્યા નીર। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નીર। મહાદેવ મંદિર નજીક આવેલ નદી બે કાંઠે વહી। નદીમાં ન ઉતરવા લોકોને અપીલ। ખેડૂતોમાં ખુશીની લહેર। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ભારે વરસાદી હાઈવે પર પાણી ભરાયા। ઠેર ઠેર કેડસમાં પાણી ભરાતા વાહનો ડૂબે તેવી સ્થિતિ સર્જાઈ। હાઈવે પર પાણીમાંથી પસાર થઈ એસટી બસના દૃશ્યો સામે આવ્યા। કેડસમાં પાણી વચ્ચેથી એસટી બસને નીકળવાની ફરજ પડી। ગાંધીનગરના દહેગામ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થયા। દહેગામ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નીચાણવાળા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। દહેગામ શહેરના માર્ગો પર નદી જેવા દૃશ્યો। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। મુખ્ય બજારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। રહેણાંક મકાનો ઉપરાંત દુકાનમાં વરસાદી પાણી ઘૂસતા મુશ્કેલી સર્જાઈ। ગાંધીનગર માણસા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ। 2 દિવસથી અવિરત વરસાદને પગલે માણસા પાણીમાં તરબોળ। ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં હાશકારો। કૃષિ પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરી। શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા મુશ્કેલી સર્જાઈ। ગાંધીનગરના સમગ્ર કલોલ તાલુકામાં ધોધમાર વરસાદ। વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી। રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માતનો પણ ભય। ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત। કપડવંજમાં મેઘરાજાની તોફાની બેટિંગ। બીજી તરફ જિલ્લાના અન્ય તાલુકા જેવા કે મહેમદાવાદ, મહુધા અને કઠલાલમાં પણ ધોધમાર વરસાદ। ખેડા કપડવંજમાં મુશળધાર વરસાદ ખાબક્યો। વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કાછિયાવાડ, દાણા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદને કારણે કૃષિ પાકને થશે ફાયદો। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। કાલસરનેશ, ધુણાદરા, સુઈ, આગરવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર। યાત્રાધામ ડાકોરના મંદિર બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાયા। મંદિર બહાર પાર્ક કરેલા 2 વ્હીલરો પણ પાણીમાં ગરકાવ। ડાકોર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ। આણંદ ઉમરેઠમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ડાંગરના પાક પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઉમરેઠ, થામણા, લીંગડામાં ધોધમાર વરસાદથી ડાંગરના પાકને ફાયદો થવાની આશા। અમદાવાદના શ્રીનંદનગર અને બકેરી સિટી વિસ્તારના દૃશ્ય। વોટર કમિટી ચેરમેન વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા। સ્ટ્રોમ વોટર લાઇન નાખી હોવા છતાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં। 20 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છતાં કોઈ ઉકેલ નહીં। અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાએ માઝા મૂકી। સામાન્ય વરસાદ પડતાની સાથે સોલા હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાયા। ચારે તરફ રસ્તા પર જળબંબાકાર જોવા મળ્યો। પાણીનો નિકાલ ન થતાં વાહન ચાલકો અટવાયા। ડ્રેનેજ લાઇનની કામગીરી યોગ્ય રીતે ન થયાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો। અમદાવાદમાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ભરાયા। આનંદનગરથી શ્યામલ 4 રસ્તા તરફના મુખ્ય માર્ગ પાણી। આનંદનગર રોડ પર ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા જોવા મળી। વર્ષોથી સમસ્યા હોવા છતાં એએમસી દ્વારા કોઈ કામગીરી નહીં। અમદાવાદના ધોળકા તેમજ તથા ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો માહોલ। સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ। વરસાદ પડતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળતા ખુશીનો માહોલ। અમદાવાદના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ। પશ્ચિમ વિસ્તારના સરખેજ, બોપલ, ઘુમા, થલતેજ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર ધોધમાર વરસાદ ખાબક્યો। હવામાન વિભાગ દ્વારા શહેરમાં ભારે વરસાદની આગાહી કરાઈ। વડોદરાના ઉપરવાસમાં વરસાદ પડતા ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર 2 કાંઠે વહી। કરણેટ, ચંદવાડા, ભિલોડિયા નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં નવા નીરની આવક। ચાંદોદ પાસે નર્મદા નદીમાં ઓરસંગ નદીના પાણી ભળતા નર્મદા નદીની સપાટીમાં વધારો। વડોદરામાં ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદ। એસટી ડેપો, સ્ટેશન રોડ, સિનોર ચોકડી વિસ્તારમાં વરસાદ। થરવાસા ચોકડી, અંબિકાનગર, મહુડી સહિતના વિસ્તારમાં વરસાદ। પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી।
વડોદરાના વાઘોડિયામાં સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. નવી નગરી વાઘોડિયા લાઇબ્રેરી એસટી ડેપોમાં વરસાદી વાતાવરણને કારણે છવાયો અંધારપટ. વાહન ચાલકોને મુશ્કેલી. છોટાઉદેપુર નસવાડીના કુકરદા ગામમાં ભારે વરસાદથી પરેશાની. 3 મોટા કોતરોમાંથી પાણી આવતા ગ્રામજનો પરેશાન. કુકરદા ગામે વીજ પુરવઠો ખોરવાયો. 3 પોલ તૂટી પડતા 300 ઘરોના વીજ પુરવઠો ઠપ. દાહોદ સંજેલીના પુષ્પસાગર તળાવમાં નવા નીર આવ્યો. સંજેલી ગોવિંદા તળાવ એમ 2 ગામમાં જીવાદોરી સમાન તળાવ. સંજેલીની સોસાયટીમાં તળાવનું પાણી ભરાતા અનેક સમસ્યા. અમરેલીમાં જામ્યો વરસાદી માહોલ. રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું પડતા સમગ્ર શહેર પાણી. સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર. મોડાસાની માઝમ અને વાત્રક નદી નવા નીર આવતા 2 કાંઠે વહી. નવા નીરથી ડેમના જળસંગ્રહમાં વધારો. માઝમ ડેમમાં 2800થી વધુ, જ્યારે વાત્રક ડેમમાં 450 અને મેશ્વો ડેમમાં 350 ક્યુસેક પાણીની આવક. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ થયો. મેઘરજ, મોડાસા, માલપુર તાલુકામાં વરસાદી માહોલ. બાયડ અને ભિલોડા પંથકમાં ધોધમાર. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ખેડૂતોની ચિંતા હળવી કરી. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ. હિંમતનગર પોશીનામાં 3 ઇંચ, પ્રાંતિજમાં 1.5 અને તલોદમાં 2.25 ઇંચ વરસાદ. ખેડબ્રહ્મા, વિજયનગર અને ઈડર તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. બનાસકાંઠાના પાલનપુરના મલાણા પાટિયા પર ભરાયા પાણી. એક તરફ રોડની સાઈડમાં કામ ચાલુ છે, બીજી તરફ રોડ પર પાણી ભરાતા મુશ્કેલીઓ. વરસાદ સમયે જ નેશનલ હાઈવે ઓથોરિટી કરી રહી છે કામ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાણી ભરાયા. બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાવાને કારણે મુસાફરોને અગવડ વેઠવી પડી. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારથી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ. કીર્તિસ્તંભ, બસ સ્ટેન્ડ, ગઠાવણ પાટિયા, સબિલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કરજોડા, લુણવા સહિતના અનેક ગામમાં વરસાદ થયો. વરસાદ થતાં મગફળી સહિત કપાસના પાકને મળશે જીવનદાન. વલસાડના ધરમપુર, ઉમરગામ સહિતના તાલુકામાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. ધરમપુર તાલુકામાં ભારે વરસાદથી ડેપો બહાર પાણી ભરાયા. અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર પાણી. વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ. સુરતના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ. અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, અઠવા લાઇન્સ, અમરોલી, વરાછામાં પણ વરસાદ થયો. શહેરમાં સાર્વત્રિક વરસાદથી પાણી રસ્તા પર ફરી વળ્યા. સુરત જિલ્લામાં આખો દિવસ મેઘમહેર થઈ. કીમ 4 રસ્તા નજીક આવેલા ફિરદોશ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં પાણી ભરાયા. સ્થાનિક લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીની જળસપાટી વધી. સુરતમાં બારડોલીનો હરિપુરા કોઝવે નદીના પાણીમાં ગરકાવ. હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો કોઝવે ડૂબતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. 10થી વધુ ગામ સંપર્ક વિહોણા થતા લોકો 20 કિલોમીટરનો ચકરાવો ખાવા મજબૂર.